આમોદ ખાતે બંધ પડેલ રેવા સુગર ફેક્ટરીની જમીન ઉપર જંબુસર આમોદ તેમજ વેરજ પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરાયો હતો। અંદાજિત 13 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવીને વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ, જંબુસર અને વેરજના કુલ 48 ગુનાઓમાં ઝડપાયેલા વિદેશી દારૂની 9,577 અલગ અલગ બ્રાન્ડની બોટલો જેની કિંમત અંદાજિત 13,34,000 થાય છે, જેનો આજરોજ આમોદ પાસે આવેલ રેવા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં પ્રાંત અધિકારી એમ.બી. પટેલ, ડીવાયએસપી જંબુસર પી.એલ. ચૌધરી, મિલન મોદી તેમજ પીઆઈ એ.વી. પણમિયા સાહેબ અને આમોદ પીએસઆઈ અસવાર સાહેબ તેમજ પોલીસ સ્ટાફની હાજરીમાં બુલડોઝર ચલાવીને સમગ્ર દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। આજરોજ આમોદ રેવા સુગર ગ્રાઉન્ડ ખાતે પ્રોહિબિશનના કુલ જંબુસર, વેડજ પોસ્ટ અને આમોદ પોસ્ટનો જે પ્રોહિબિશનનો મુદ્દામાલ હતો એને નાશ કરવાનો હતો, તો તેમાં લગભગ 3 પોસ્ટનો 48 ગુનાનો મુદ્દામાલ કુલ 9,577 બોટલ હતી અને જેની કિંમત 13,34,150નો આજરોજ જંબુસર પ્રાંત અધિકારી શ્રી એમ.બી. પટેલ સાહેબ તથા આમો તથા નશાબંધીના અખબારીના ઇન્સ્પેક્ટર શ્રી એમ.ડી. પટેલ તથા જંબુસર, વેડજ અને થાણા ઇન્ચાર્જની હાજરીમાં આજરોજ રેવા સુગર ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।